આપણી સંકલ્પ ન્યૂઝ ચેનલને સબસ્ક્રાઇબ અને લાઇક કરો, બેલ આઇકન દબાવો જેથી આવનાર ન્યૂઝ અપડેટ્સની નોટિફિકેશન આપના મોબાઈલ પર સૌથી પહેલા પહોંચે. લાઇક, સબસ્ક્રાઇબ એન્ડ શેર ધ વિડિયો. નમસ્કાર દર્શક મિત્રો, હું છું ચાંદની ચૌધરી. સંકલ્પ ન્યૂઝમાં આપ સૌનું સ્વાગત છે. સમાચારની શરૂઆત કરતા પહેલા એક નજર આજના મુખ્ય સમાચાર પર. ભિલાડ માર્કેટમાંથી પોલીસે એક ઈસમને ગાંજાના જથ્થા સાથે રંગે હાથે ઝડપી પાડ્યો. ભિલાડ પોલીસે માહિતીના આધારે ભિલાડ માર્કેટ પૂર્વ વિસ્તારમાં ખુલ્લી જગ્યામાં દરોડો પાડ્યો હતો અને એક વ્યક્તિને 2.16 કિલોગ્રામ માદક દ્રવ્ય ગાંજાના જથ્થા સાથે રંગે હાથ ઝડપી પાડવામાં આવ્યો હતો, જ્યારે 2ને વોન્ટેડ જાહેર કરવામાં આવ્યા છે. ભિલાડ પોલીસ સ્ટેશનના પીઆઈ GR ગઢવીને તેમની ટીમ સાથે ભિલાડમાં મળેલા તથ્યોના આધારે બજાર પૂર્વમાં નૂર કાંદા બટાકા સેન્ટર પાછળ ખુલ્લી જગ્યામાં દરોડો પાડવામાં આવ્યો હતો, જેમાં સંતોષ કાશીનાથ ગોડ રહેત પાલઘરની ધરપકડ કરવામાં આવી હતી, જેની પાસે 2.12 કરોડ રૂપિયાનો ગાંજો મળી આવ્યો હતો. સાથે જ 1,08,000 રૂપિયાનો મોબાઈલ, 5,000 રૂપિયાનો મોબાઈલ ફોન અને 5,000 રૂપિયાની રોકડ રકમ મળી આવી હતી અને 175 રૂપિયા પણ મળી આવ્યા હતા. આમ કુલ 1,05,975 રૂપિયાની કિંમતી વસ્તુઓ જપ્ત કરવામાં આવી હતી, જ્યારે રોશન ચૌધરી રહે પાલઘર અને પંજા રહે ઝારખંડને વોન્ટેડ જાહેર કરવામાં આવ્યા હતા. આ ઘટના અંગે ભિલાડ પોલીસ સ્ટેશનમાં NDPS એક્ટની કલમ હેઠળ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરવામાં આવી છે. વાપીના કરવડમાં ભંગાર અને કેમિકલના 4 ગોડાઉનમાં ભીષણ આગ લાગતા દોડધામ. ફાયર ફાઈટરો દ્વારા ફોર્મનો મારો ચલાવી 4 કલાકની જહેમત બાદ આગ પર કાબુ મેળવાયો. વાપી નજીક કરવડ ગામની સીમમાં એક ભંગારના ગોડાઉનમાં અચાનક આગ ફાટી નીકળી હતી, જેણે જોતજોતામાં આસપાસના અન્ય ગોડાઉનને પણ પોતાની લપેટમાં લઈ લેતા કુલ 4 ગોડાઉન બળીને ખાક થઈ ગયા હતા. ગોડાઉનમાં પ્લાસ્ટિકના ભંગાર સાથે ગેરકાયદેસર રીતે સંગ્રહિત કરાયેલા જોખમી કેમિકલના ડ્રમોમાં એક પછી એક બ્લાસ્ટ થતાં આગે રૌદ્ર સ્વરૂપ ધારણ કર્યું હતું અને આકાશમાં કિલોમીટરો દૂર સુધી કાળા ધુમાડાના વાદળો છવાઈ ગયા હતા. ધુમાડાના કારણે આસપાસની સોસાયટી અને વાડી વિસ્તારના લોકોને શ્વાસ લેવામાં તકલીફ પડતા તેઓ ઘર છોડીને સુરક્ષિત સ્થળે ભાગ્યા હતા. ઘટનાની ગંભીરતાને જોતા વાપી JDC ફાયર સ્ટેશનના 4 વોટર બ્રાઉઝર અને ફાયર ફાઇટરો તેમજ નોટિફાઈડના બંબા ઘટના સ્થળે પહોંચી ગયા હતા અને કેમિકલની આગ હોવાથી પાણીની સાથે સ્પેશિયલ કેમિકલ ફોર્મનો મારો ચલાવી 4 કલાકની ભારે જહેમત બાદ આગ પર કાબૂ મેળવ્યો હતો. PM નરેન્દ્ર મોદીના સૌથી લાંબા કાર્યકાળની ઉજવણી નિમિત્તે દમણ BJP કાર્યાલયમાં પત્રકાર પરિષદ યોજાઈ. પ્રધાનમંત્રી તરીકે નરેન્દ્ર મોદીના સૌથી લાંબા કાર્યકાળ અંતર્ગત દમણ BJP કાર્યાલય ખાતે એક વિશેષ પત્રકાર પરિષદનું આયોજન કરવામાં આવ્યું હતું, જે DMC પ્રમુખ દીપિકા ટંડેલ, BJP ઉપાધ્યક્ષ ફાલ્ગુની પટેલ અને જિલ્લા અધ્યક્ષ ભરત પટેલની અધ્યક્ષતામાં યોજાઈ હતી. 9 જૂન 2024ના રોજ નરેન્દ્ર મોદીએ ભારતના સૌથી લાંબા સમય સુધી ચૂંટાયેલા પ્રધાનમંત્રી તરીકે ગૌરવ હાંસલ કરી ઐતિહાસિક સિદ્ધિ મેળવી છે, ત્યારે તેમના 10 વર્ષના જનકલ્યાણ, વિકાસ અને વિશ્વાસના શાસનની આ પરિષદમાં વિસ્તૃત ચર્ચા કરવામાં આવી હતી. નરેન્દ્ર મોદી સરકારે નારી શક્તિને વિશેષ સન્માન આપી લોકસભા અને વિધાનસભામાં મહિલાઓને 33% અનામત અને તેની સાથે જ દમણ પ્રદેશમાં પણ મહિલાઓને સશક્ત કરવા 403 સેલ્ફ હેલ્પ ગ્રુપ બનાવી પ્રફુલ્લ પટેલના નેતૃત્વમાં તેમને આત્મનિર્ભર બનવા માટે ગૃહ ઉદ્યોગ પૂરા પાડવામાં આવ્યા છે. આ ઉપરાંત જનધન, ઉજ્જવલા યોજના, જીવન જ્યોતિ વીમા સુરક્ષા, બેટી બચાવો બેટી પઢાઓ અને સુકન્યા જેવી અનેક યોજનાઓ થકી ગરીબ પરિવારોને સીધો લાભ પહોંચાડવામાં આવ્યો છે. ભાજપ મહિલા અગ્રણીઓએ વિકાસની વાત કરતા જણાવ્યું હતું કે વર્ષ 2014થી 2024 વચ્ચે દમણ પ્રદેશમાં શિક્ષણ અને સ્વાસ્થ્ય ક્ષેત્રે મોટો બદલાવ આવ્યો છે, જેમાં તમામ ગામડાઓમાં એક સમાન મોડેલની શાળાઓ, પંચાયતો, આંગણવાડીઓ અને વિશ્વ સ્તરની સુવિધાઓ ધરાવતી ભવ્ય મેડિકલ કોલેજનું નિર્માણ થયું છે. રાષ્ટ્રીય સ્તરે પંચતીર્થ, સ્ટેચ્યુ ઓફ યુનિટી અને નવા સંસદ ભવન જેવા ઐતિહાસિક પ્રોજેક્ટ્સ પૂર્ણ થયા છે, જ્યારે સુરક્ષા ક્ષેત્રે સર્જિકલ
સ્ટ્રાઇક અને એર સ્ટ્રાઇક જેવા કડક પગલાં લઈને 140 કરોડ દેશવાસીઓનો વિશ્વાસ જીતી દેશને નક્સલવાદ મુક્ત બનાવ્યો છે. નરેન્દ્ર મોદીની અપીલ પર આઝાદી કા અમૃત મહોત્સવ અંતર્ગત હર ઘર તિરંગા, એક પેડ માં કે નામ અને સ્વચ્છતા અભિયાન જેવા રાષ્ટ્રભક્તિના કાર્યક્રમો દમણમાં તમામ સરપંચ અને કાઉન્સિલરના સહયોગથી સફળતાપૂર્વક ચલાવવામાં આવી રહ્યા છે, જે સશક્ત, સમૃદ્ધ અને સુરક્ષિત ભારતના સંકલ્પને साकार करे छे. मोदी सरकार के यह 12 साल के शासन में विश्वास, विरासत और विकास के समन्वय के वर्ष रहे हैं, जिनमें अगर हम देखें तो पंचतीर्थ, स्टैच्यू ऑफ यूनिटी, नई सांसद भवन जैसे कई विकास के कार्य हमारे देश में हुए हैं. इसके अलावा अगर हम देखें तो सर्जिकल स्ट्राइक हो या फिर एयर स्ट्राइक हो या आतंकवादी के खिलाफ ऑपरेशन सिंदूर हो, जैसे अन्य कई कार्यों से मोदी जी ने देश के 140 करोड़ देशवासियों के विश्वास जीते हैं. इसके अलावा भी नक्सलवाद भारत किया हुआ है. फिर आज का जो भारत है वह विरासत पर गर्व करता है, अपने वीरों का सम्मान करता है और सैनिकों को नमन करता है. अपनी आस्था को आधुनिकता से जोड़ने और पूरी दुनिया को वसुधैव कुटुंबकम का एक संदेश भी दे रहा है. भारतीय लोकतंत्र में आज का ये दिन ऐतिहासिक दिन बन गया है. देश के यशस्वी प्रधानमंत्री श्री नरेंद्र भाई मोदी जी ने भारत के सबसे लंबे समय तक निर्वाचित प्रधानमंत्री के तौर पे गौरव हासिल किया है और इसके लिए मैं प्रधानमंत्री श्री को शुभकामनाएं देती हूँ. यशस्वी प्रधानमंत्री श्री ने नहीं सिर्फ देश की तस्वीर बदली है बल्कि तकदीर भी बदली है. यहाँ तक कि हमारे प्रधानमंत्री श्री ने नारी शक्ति के लिए विशेष सम्मान दिया गया है. સેલવાસમાં મેન ફૂડ પાર્લે બિસ્કિટ કંપનીમાં ખાદ્ય સુરક્ષા વિશે એક દિવસીય તાલીમ કાર્યક્રમનું સમાપન. ગ્રાહક સ્વાસ્થ્ય અને ખાદ્ય ગુણવત્તાને સર્વોચ્ચ પ્રાથમિકતા આપતા સેલવાસના ખરાડપાડા સ્થિત પાર્લે બિસ્કિટ ઉત્પાદન કંપની મેન ફૂડ પ્રાઇવેટ લિમિટેડમાં એક દિવસીય ખાદ્ય સુરક્ષા તાલીમ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. આ ખાસ તાલીમ શિબિરમાં 40 થી 50 સ્ટાફ સભ્યોએ ભાગ લીધો હતો. સવારથી સાંજ સુધી ખાદ્ય સુરક્ષાના પાસાઓ શીખ્યા હતા. મુંબઈ અને સુરતના વિવિધ વિભાગોના નિષ્ણાંત ટ્રેનરોએ સ્ટાફને તાલીમ આપી હતી. સુરતના મુખ્ય ટ્રેનર શૈલેષ પૂજારીએ ખાદ્ય સુરક્ષા માટેના વૈશ્વિક ધોરણો વિશે માહિતી પૂરી પાડી હતી. બારા યુનિટ અને મુંબઈ યુનિટના ટ્રેનર્સ પાંડેજીએ ઉત્પાદન પ્રક્રિયા દરમિયાન લેવાતી સાવચેતીઓ વિશે વિગતવાર જણાવ્યું હતું. સીઈઓ અશ્વિની મલ્હોત્રાએ સંદેશો આપ્યો હતો કે આજે અમારા સ્ટાફ માટે અમે જે એક દિવસીય તાલીમનું આયોજન કર્યું છે તે અત્યંત મહત્વપૂર્ણ છે. ગ્રાહક સ્વાસ્થ્ય અને ઉત્પાદનની ગુણવત્તા સાથે સમાધાન કરી શકાય નહીં, તેવી જ રીતે દેશની તમામ ખાદ્ય કંપનીઓએ સમયાંતરે તેમના સ્ટાફ માટે આવી તાલીમનું આયોજન કરવું જોઈએ, જેથી ખાતરી કરી શકાય કે દરેક કર્મચારી ખાદ્ય સુરક્ષા પ્રત્યે જાગૃત છે. પાડી નગરપાલિકા દ્વારા વર્લ્ડ એન્વાયરમેન્ટ ડે 2026 ગ્લોબલ કોલ ફોર ક્લાઇમેટ એક્શન થીમ પર ઉજવાશે. સ્વચ્છ ગુજરાત, પ્લાસ્ટિક ફ્રી ગુજરાત કેમ્પેન માટે 8 થી 14 જૂન સુધી કાર્યક્રમનું આયોજન. સરકાર દ્વારા વર્લ્ડ એન્વાયરમેન્ટ ડે 2026 ગ્લોબલ કોલ ફોર ક્લાઇમેટ એક્શન થીમ પર ઉજવવાનું નક્કી કરવામાં આવેલું છે. શહેરી વિસ્તારોમાં મુખ્ય સુવિધા આપનારાઓ ચૂંટાયેલા પ્રતિનિધિઓને સંવેદનશીલ બનાવવા માટે 5 થી 12 જૂન 2026 દરમિયાન એક અઠવાડિયા સુધી કેન્દ્રિત ઝુંબેશનું આયોજન કરવામાં આવ્યું હતું. તેમજ સ્વચ્છ ગુજરાત, પ્લાસ્ટિક ફ્રી ગુજરાત કેમ્પેન માટે તારીખ 8 જૂનથી 14 જૂન સુધી કાર્યક્રમનું આયોજન કરવામાં આવેલ, જે અંતર્ગત પ્રમુખ ચીફ ઓફિસરની સૂચના અનુસાર પાડી નગરપાલિકા સફાઈ કર્મચારીઓ દ્વારા તળાવની પાળ ખાતે સઘન સફાઈ ઝુંબેશ હાથ ધરવામાં આવી હતી, જેમાં રામદેવ પીર મંદિર પાસેથી મચ્છી માર્કેટ સુધી તળાવની પાળ સાફ કરવામાં આવી. સદર ઝુંબેશમાં આરોગ્ય ચેરમેન, સેનેટરી ઇન્સ્પેક્ટર, મુકાદમ તથા તમામ સફાઈ કર્મચારીઓ હાજર રહ્યા હતા. તેમજ અભિયાન અંતર્ગત શહેરના જુદા જુદા વોર્ડમાં દરરોજ વોર્ડના પ્રતિનિધિઓ દ્વારા જનજાગૃતિ અભિયાન અને સફાઈ ઝુંબેશ હાથ ધરવામાં આવે છે. એને આપણે વર્ગીકરણ કરીને એને છૂટો પાડીને આપણે એકચુઅલી રાખવો જોઈએ, જેથી કરીને છેલ્લે કચરો ક્યાં જાય, છેલ્લે આપણે કોઈ જગ્યાએ ફેંકી નથી દેતા, સળગાવવા છેલ્લે એનો એટલે સૂકો કચરો હોય તો ફૂડ
કે ભંગારવાળો લઈ જઈને આપણે રિસાયકલ કરે. ભીનો કચરો સીધી ડસ્ટબિનમાં નાખવાનો, રસોડાનો હોય, પાંદડા હોય, એ બધી વસ્તુ એવા મેડિકલ વેસ્ટ હોય એને એની અંદર નાખવાનો, જેથી કરીને વર્ગીકરણ આપણા તરફથી જ થઈ જાય તો આગળ જતાં કચરાનો સારી રીતે નિકાલ થઈ શકે. આ સમજાવવા માટે બરાબર. અધિક માસમાં પારડીની સાંઈ સાંગરીલા સોસાયટીમાં મહિલાઓએ 108 વિષ્ણુ સહસ્ત્ર નામના પાઠ સાથે વિશેષ પૂજા કરી. પારડી સુલભનગર સાંઈ સાંગરીલા સોસાયટીના સી બિલ્ડિંગમાં ચાલી રહેલા પવિત્ર અધિક માસ નિમિત્તે મહિલાઓ દ્વારા વિવિધ ધાર્મિક કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું હતું. સમગ્ર સોસાયટીમાં ભક્તિમય વાતાવરણ વચ્ચે મહિલાઓએ શ્રદ્ધા અને ભાવપૂર્વક ભગવાનની આરાધના કરી હતી. અધિક માસના પાવન અવસરે મહિલાઓએ પરંપરાગત રીતે ગૌરમાની પૂજા અર્ચના કરી હતી. ગૌરમાના માતાના ચરણોમાં પરિવારના સુખ, શાંતિ, સમૃદ્ધિ અને સૌના કલ્યાણ માટે પ્રાર્થના કરવામાં આવી હતી. પૂજા દરમિયાન મહિલાઓએ ધાર્મિક ભજનો અને સ્તુતિઓનું ગાન કરી આધ્યાત્મિક માહોલ સર્જ્યો હતો. આ ઉપરાંત 11ના પવિત્ર દિવસે મહિલાઓ દ્વારા સામૂહિક રીતે 1008 વિષ્ણુ સહસ્ત્ર નામના પાઠનું આયોજન કરવામાં આવ્યું હતું. ભગવાન વિષ્ણુના નામોના જાપ અને પાઠ દ્વારા વિશ્વ શાંતિ, સદભાવના તેમજ પરિવારજનોના આરોગ્ય અને કલ્યાણની કામના કરવામાં આવી હતી. કાર્યક્રમમાં મહિલાઓએ સંપૂર્ણ શ્રદ્ધા અને એકાગ્રતા સાથે પાઠમાં ભાગ લીધો હતો. ધાર્મિક કાર્યક્રમના અંતે આરતી અને પ્રસાદ વિતરણ કરવામાં આવ્યું હતું. સોસાયટીની મહિલાઓએ જણાવ્યું હતું કે અધિક માસ દરમિયાન કરવામાં આવતી પૂજા, જપ, તપ અને ધાર્મિક પ્રવૃત્તિઓનું વિશેષ મહત્વ રહેલું છે. પુરુષોત્તમ ભગવાન કી જય. દર 3 વર્ષે અધિક મહિનો આવે છે અને એની અધિક મહિનાની બધા બહેનો કાઠાગોરની પૂજા કરે છે. આ વખતે જેઠ સુદ અધિક મહિનો આવ્યો. અહીં બધી સી એપાર્ટમેન્ટની બહેનો કાઠાગોરની સ્થાપના કરેલી છે અને રોજ સવારે અહીં નિયમિત પૂજા કરીએ છીએ, આરતી કરીએ, થાળ ધરાવીએ અને રન્યાદેવના ખેતર ખેડવાના કે બધા અમે પ્રોગ્રામો કરીએ છીએ. આ પૂજાનું મહત્વ ઘણું જ છે, કારણ કે પુરુષોત્તમ મહિનો અડધૂત થયેલો મહિનો છે. એ એટલે વિષ્ણુ લોકમાં ગયો અને ભગવાનને કહે કે હું તો અડધૂત થયેલો છું, કારણ કે હું 12 મહિના આવે એમ હું 13મો કહેવાનું છું, એટલે તમે મારું કઈ નિરાકરણ લાવો. એટલે ભગવાને એનું નિરાકરણ માટે દર 3 વર્ષે આ પુરુષોત્તમ માસનું એ કર્યું અને એની સ્થાપના કરી અને એને પૂજા કરવાની અને એને વિષ્ણુ ભગવાને સ્વીકારી લીધો. આજે વદ 11ની પૂજા કરી અને તુલસી પત્ર ચડાવ્યા કૃષ્ણ ભગવાનને 1008. તો આ હતા આજના સમાચારો. નવા સમાચારો સાથે કાલે ફરી મળીશું. નમસ્કાર. આપણી સંકલ્પ ન્યૂઝ ચેનલને સબસ્ક્રાઇબ અને લાઇક કરો, બેલ આઇકન દબાવો જેથી આવનાર ન્યૂઝ અપડેટ્સની નોટિફિકેશન આપના મોબાઈલ પર સૌથી પહેલા પહોંચે. લાઇક, સબસ્ક્રાઇબ એન્ડ શેર ધ વિડીયો.